તો તેરાપંથ જૈન સંઘ સહિત કચ્છભરનો જૈન સમાજ આજે એક અણમોલ પ્રસંગનો સાક્ષી બન્યો હતો। ભુજના વિનોદભાઈ દોશીની પુત્રી ખ્યાતિએ આજે આચાર્ય શ્રી મહાશ્રમણજીના વરદ હસ્તે દીક્ષા મેળવી ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો। જોઈએ એક વિશેષ અહેવાલ। નામ ખ્યાતિ વિનોદભાઈ દોશી, અભ્યાસ FY BCom ભુજ અને બાદમાં રાજસ્થાનના લાડનુમાં દીક્ષા મેળવવા ઈચ્છુક યુવતીઓ માટે ચલાવાતા જૈન સંસ્કૃતિના 5 વર્ષના અભ્યાસક્રમના અંતે BAની ડિગ્રી, ઉંમર 27 વર્ષ। મૂળ રાપરના ફતેહગઢના અને વર્ષોથી નારાયણપર બાદ છેલ્લા 4 વર્ષથી ભુજમાં સ્થાયી થયેલા વિનોદભાઈ અમૃતલાલ દોશીના પરિવારના ઘેર આજ એક મોટો ધાર્મિક પ્રસંગ હતો। વર્ષોથી પરિવારની લાડકી બની રહેલી દીકરી ખુશ્બુ એટલે ખ્યાતિ હવે આ ઘરમાંથી કાયમ માટે વિદાય લઈ રહી હતી। પિતાની એક આંખમાં હર્ષ હતો અને બીજી આંખમાં અશ્રુ। લાગણી તો મિશ્ર લાગણી છે। એક આંખમાં આંસુ છે તો એક આંખમાં હર્ષ છે। આંસુ એ વાતના છે કે દીકરી જાય છે તો ક્યારે અમારા ઘરે આવશે નહીં, અને હર્ષ એ વાતનો છે કે એવા માર્ગે જાય છે તેને દુઃખ નથી, એને સુખ જ મળવાનું છે। એની અમને આનંદની લાગણી છે અને હર્ષની લાગણી છે અને ગૌરવ અનુભવીએ છીએ। દીક્ષા પૂર્વે ખ્યાતિએ નવવધુ જેવો શણગાર સજ્યો હતો, પણ સૌને ખબર હતી કે આ સાજ શણગાર થોડીક ક્ષણો માટે રહેવાનો છે, પછી તો કાયમ માટે સફેદ વસ્ત્રો ધારણ કરી પિતાનું ઘર છોડી મોક્ષના માર્ગે નિરંતર આગળ ચાલ્યા જવાનું છે। બસ એક આ જ વિચારથી માતા વનિતાબેન એકદમ ભાવુક બની ગયા હતા। બસ અમારી દીકરી પહેલેથી બહુ સરળ ને શાંત છે, ક્યારે પણ એનામાં ગુસ્સો કે કાંઈ જોયો નથી। ત્યારથી જ મને થતું હતું કે મારી દીકરી કંઈક બનશે। બસ ખ્યાતિએ હવે સાંસારિક નામ પણ ત્યજી દીધું છે। આચાર્ય શ્રી મહાશ્રમણજીના કાફલા સાથે તે પણ કાયમ માટે કચ્છમાંથી વિદાય લઈ લેશે। ખ્યાતિનો પરિવાર પહેલેથી જ ધર્માનુરાગી રહ્યો છે। ખ્યાતિના કાકા પણ મુનિ છે। માતા અને પરિવારની પ્રેરણાથી જ ખ્યાતિએ મોક્ષના માર્ગે આગળ ધપવાનો સંકલ્પ કર્યો હતો। મારી મમ્મી તો મને એમ જ કહેતી કે આ સંસાર ખારો છે, તું સંસારમાંથી નીકળી જાય તો સારું। પછી મને એના દ્વારા પર પ્રેરણા મળી અને મને થયું કે ના, હું દીક્ષા લઈને વધુ સારું કલ્યાણ કરી શકીશ, એટલે પછી મેં આ નિર્ણય લીધો। આચાર્ય મહાશ્રમણજીએ ખ્યાતિના નિવાસ સ્થાને પહોંચી જઈ આશીર્વાદ આપ્યા હતા। બાદમાં પોતાના પ્રવચનમાં આચાર્યશ્રીએ દીક્ષા લેવી એ સૌભાગ્યની વાત છે તેમ જણાવી તેનો મહિમા વર્ણવ્યો હતો। दीक्षा अपने आप में एक बहुत भाग्य की बात होती है। जिस व्यक्ति को साधना के पथ पर आगे बढ़ने का अवसर मिलता है और बृहत त्याग करने का अवसर मिलता है, अनंत जन्मों में वो महत्वपूर्ण क्षण होता है जब सम्यक्त्व युक्त अधिनिष्क्रमण हो जाता है। ખ્યાતિ હવે આજીવન આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં રહેશે। તેમના આદેશ અને અનુશાસનનું પાલન કરી મોક્ષ માર્ગે પ્રગતિ સાધતી રહેશે। આ પ્રસંગ ખ્યાતિના પરિવાર ઉપરાંત કચ્છના તેરાપંથ જૈન સમાજ માટે પણ એક અણમોલ ઘડી હતી, કારણ કે પ્રથમવાર આ દીક્ષા સમારોહ યોજાયો હતો।
એણે મુક્તિમાં દીઠો સાર, પેલા ચાલ્યા રે જાય વૈરાગી. કશુદય ટીવી ન્યૂઝ ભુજ.